નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવા. અંકલેશ્વરના અડોલ પિલુદ્રા વચ્ચે દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત. બ્રિજના કોન્ક્રીટમાં પડેલા ગાબડાને કારણે ટેમ્પો પલટી માર્યો. તાત્કાલિક સમારકામની માંગ. ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ. હાંસોટ વાલિયામાં 2 ઇંચ વરસાદ. દહેજ આમોદ માર્ગ પર ગોલાદરા ચોકડી વધુ એક વખત બની મોતનો માર્ગ. એક યુવાનનો અકસ્માતમાં જીવ ગયો. અંકલેશ્વરના સારંગપુરમાં લક્ષ્મણનગરને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાયા. વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને ભારે હાલાકી. ભરૂચની એમકે કોલેજમાં શ્રમ સંયોજક ભરતી પરીક્ષા દરમિયાન હોબાળો. પેપર લીક થયાના આક્ષેપ. પરીક્ષા રદ કરવામાં આવી. ભરૂચ એલસીબીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી ડુંગળીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. 9.5 લાખથી વધુના દારૂ ભરેલ પિકઅપ સહિત 12.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત, અન્ય એક વોન્ટેડ. ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે કુલ 9 આરોપીઓને 7 વર્ષ જેલની સજાનો મામલો. 17 દિવસના બાળક સાથે જેલમાં ગયેલી માતા શકુંતલાબેનના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા. આમોદના નાહિર ખાતે પાવર ગ્રીડ કંપનીની દમનકારી નીતિ સામે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની બેઠક યોજાઈ. ખેતરોમાં ઊભા થતા હાઈટેન્શન ટાવરો સામે ખેડૂતો આક્રમક મિજાજમાં. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અંકલેશ્વરના પિલુદ્રા ગામ નજીક 7 થી 8 ફૂટ મોટું ગાબડું પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. બીજી તરફ કોન્ક્રીટનો સ્લેબ પણ તૂટી જતા અંદરના સળિયા નજરે પડ્યા હતા, જેના પગલે હાઈવેના માર્ગના કામની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે. અંકલેશ્વરના અડોલ પિલુદ્રા વચ્ચે આવેલા દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના સમાન સ્થિતિ સર્જાઈ છે. બ્રિજના કોન્ક્રીટ સ્લેબમાં અંદાજે 8 ફૂટ જેટલું મોટું ગાબડું પડી જતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બ્રિજના એક્સપાન્શન જોઈન્ટમાં પણ નુકસાન થયું છે, જેના કારણે બ્રિજની મજબૂતી અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્લેબ તૂટી જતા અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાયા હતા, જે બાંધકામની ગુણવત્તા અંગે ચર્ચા જગાવી રહ્યા છે. ઘટનાના પગલે સુરતથી વડોદરા તરફ જતી લેન પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોમાં માર્ગના નિર્માણ કાર્યમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાને લઈને જવાબદાર અને કારણો અંગે પૂછવામાં આવતા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીએ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે અને વરસાદ બંધ થયા બાદ સમારકામ શરૂ કરવામાં આવશે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ જિલ્લામાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને બફારા બાદ જુલાઈ મહિનાના પ્રારંભ સાથે વરસાદી માહોલ જામ્યો છે. સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે, જેમાં વાલિયા અને હાંસોટ તાલુકામાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો.
ભરૂચ જિલ્લામાં ગત રોજથી વરસાદી માહોલ જામ્યો હતો, જે આજે પણ યથાવત રહ્યો હતો. સવારથી જ ક્યારેક મુશળધાર તો ક્યારેક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના 9 તાલુકાઓમાં વત્તા ઓછા અંશે વરસાદી હાજરી પુરાવી હતી, જેમાં 2 જુલાઈની સવારના 6 થી બપોરના કલાક સુધીમાં સૌથી વધુ વરસાદ હાંસોડ તાલુકામાં 56 મિલીમીટર નોંધાયો તો વાલિયામાં 49 મિલીમીટર અને અન્ય તાલુકાઓ પૈકી અંકલેશ્વરમાં 23, વાગરામાં 36, ભરૂચમાં 3, આમોદમાં 8, જંબુસરમાં 4, ઝઘડિયા અને નેત્રંગમાં 11 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ખેડૂતોના ચહેરા પર પણ ખુશીની લાગણી પ્રસરી જોવા પામી છે. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફીલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલબોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. અકસ્માત ઝોન બને દહેજ આમોદ માર્ગ પર ગોલાદરા ચોકડી પર એક બાઇક લઈ નોકરી જઈ રહેલ બાઇક સવાર યુવાનને ભારે વાહન સાથેની ટક્કરમાં જીવ ગુમાવ્યો છે. દહેજથી આમોદ જવાના માર્ગ પર આવેલી ગોલાદરા ચોકડી છેલ્લા ઘણા સમયથી ગંભીર અકસ્માતો માટે કુખ્યાત બની ગઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સ્થળે રોડની હલકી ગુણવત્તા, જોખમી સ્થિતિ અને જરૂરી સલામતીના અભાવને કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અનેક લોકોએ અહીં પોતાના જીવ ગુમાવ્યા હોવા છતાં તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. આજરોજ વહેલી સવારે બદલપુર ગામના વિનોદભાઈ વસાવા પોતાની નોકરી પર જવા નીકળ્યા હતા. દરમિયાન ગોલાદરા ચોકડી પાસે તેમની બાઇકને ભારે વાહન સાથે જોરદાર ટક્કર થતાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાએ ફરી એક વખત માર્ગની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક લોકો તંત્ર સમક્ષ લાંબા સમયથી આ સ્થળે રોડનું સમારકામ, યોગ્ય સાઇનેજ, સ્પીડ કંટ્રોલના પગલાં અને અન્ય સલામતીની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. જો હવે પણ જવાબદાર વિભાગો દ્વારા સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવી વધુ દુર્ઘટનાઓ સર્જાવાની ભીતિ સ્થાનિકોમાં વ્યક્ત થઈ રહી છે. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગ્રામ પંચાયતની હદમાં આવેલા લક્ષ્મણનગરને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિક રહેવાસીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ પડતાની સાથે લક્ષ્મણનગરને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જાય છે, જેના કારણે વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થઈને શાળાએ જવાની ફરજ પડે છે. આ વિસ્તારમાં સરસ્વતી સ્કૂલ સહિત 3 થી 4 શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ રસ્તાનો ઉપયોગ કરે છે. પાણી ભરાવાને કારણે નાના બાળકો, વાલીઓ તેમજ વાહન ચાલકો માટે અકસ્માતનો ભય પણ સતત રહે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી પાણીના યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી દર ચોમાસામાં સમસ્યા યથાવત રહે છે. અનેક વખત ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોએ માંગ કરી છે કે વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેમજ લક્ષ્મણનગરને જોડતા માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને દર વર્ષે ભોગવવી પડતી મુશ્કેલીમાંથી રાહત મળી શકે. सारंगपुर पंचायत के अंदर ये एरिया पड़ता है,
यहाँ तो कोई काम ही नहीं होता। 5 महीना पहले भी मैं देखा था, सुना था कि मैंने एक रोड और गटर बनने वाला है। आज तक रोड ना बना ना गटर बना। आज की हालत देखिए, बच्चे लोग का निकलना चलना मुश्किल हो गया। बच्चे स्कूल कैसे आएंगे जाएंगे, क्या करेंगे, वो मुश्किल हो गया है। हम लोग का मेन रास्ता टूट गया है, मेन रास्ता जाने का। ભરૂચની એમકે કોલેજમાં થવાની નૂતન ગ્રામ વિદ્યાપીઠ માટે શ્રમ સંયોજક ભરતી પરીક્ષા દરમિયાન ભારે વિદ્યાર્થીઓએ પેપર લીક થયાના ગંભીર આક્ષેપો સાથે હોબાળો મચાવી મુક્ત અંતે પરીક્ષા રદ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ રિપોર્ટિંગ સમય 11 વાગ્યાનો હતો, પરંતુ મેનેજમેન્ટે 12 વાગે પ્રવેશ આપ્યો। પરીક્ષા બપોરે 1 થી 4 વચ્ચે યોજાવાની હતી, પરંતુ વિદ્યાર્થીઓને 1:48 સુધી પેપર આપવામાં આવ્યા ન હતા। આ વિલંબનું કારણ કોલેજ મેનેજમેન્ટે પેપર સીસીટીવીની નિગરાણીમાં પ્રિન્ટ થતા હોવાનું જણાવ્યું હતું, જેના પર વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યા છે કે જો સરકાર પેપર મોકલે તો પ્રિન્ટ કરવાની જરૂર કેમ પડી। ઉપરાંત 102 વિદ્યાર્થીઓને કોલ લેટર મળ્યા હોવા છતાં મેનેજમેન્ટ 57 વિદ્યાર્થીઓ જ હાજર હોવાનું રટણ કરી રહ્યું છે। આ મામલે પરીક્ષા રદ કરવા અને સહીઓ સાથે વેબસાઇટ પર અપલોડ કરવા વિદ્યાર્થીઓને ઉગ્ર રજૂઆત કરતા પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી। પરીક્ષા 1 થી 4 હતો, ટાઈમ 3 કલાકનું પેપર હતું, એટલે અમને OMR સીટ 12:45 આપવાની રહે છે, પણ અમને OMR સીટ 1:30 સુધી આપવામાં નથી આવી। આથી અમને એવી શંકા જણાઈ કે આ ડિલે થવાનો સમય વધવાનું કારણ શું। અમે મેનેજમેન્ટને જાણ કરી, મેનેજમેન્ટે અમને યોગ્ય જવાબ ના આપ્યો। તેથી અમને એવી શંકા જાય છે કે પેપરમાં ગેરરીતિ થઈ હશે, કાં તો પેપર લીક થયું હશે। તેથી અમે મેનેજમેન્ટને જાણ કરી અને પરીક્ષા રદ કરવા માટે અમે વિનંતી કરી છે, અને મેનેજમેન્ટે પણ કહ્યું છે કે પરીક્ષા અમે રદ કરીએ છીએ। તો અમારો એ પ્રશ્ન છે કે ફરીવાર જે પરીક્ષા આયોજન કરવામાં આવે તો આ જે દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવે છે, પાલનપુર સોમનાથથી આવે છે, એ વિદ્યાર્થીઓને ભાડું કોણ ચૂકવશે? ફરીવાર આવું થયું તો દર વખત આવતા જવાબદારી કોણ લેશે? એટલે આ વખતે પણ એમણે અમને લેખિતમાં જાણ કરવાની રહેશે કે આ સમય મર્યાદા આટલી કેમ વધ્યો એની જાણ કરી, અને આનું યોગ્ય કારણ અમને આપવામાં આવશે કે પરીક્ષા રદ આ કારણોસર થઈ। અમે એમને જાણ કરી મેનેજમેન્ટને પરીક્ષા રહે તો અમે પણ લેખિતમાં માંગીએ છીએ કે આનું લેટ થવાનું કારણ શું, પણ એ લોકો દ્વારા અલગ અલગ જવાબ આપવામાં આવે છે। ઘણીવાર એવું કે પ્રિન્ટિંગ પ્રેસ કે પેકિંગમાં લેટ થયું, સીલમાં લેટ થયું, આ રીતના અલગ અલગ જવાબ આપવામાં આવે છે। તે અમને યોગ્ય ના લાગતા જ અમે પરીક્ષા રદ કરવા માટે એમને જાણ કરી છે। મારું નામ પટેલ નિધિ ગિરીશભાઈ છે। આજ રોજ તારીખ 2/7/2024 ના રોજ અમારી એમકે કોમર્સ કોલેજ ખાતે શ્રમ સંયોજકની એક્ઝામ રાખવામાં આવી હતી, જે નૂતન ગ્રામ વિદ્યાપીઠમાંથી છે। અમે લોકો અમારું રિપોર્ટિંગ ટાઈમ અહીંયા 11 થી 12 નો હતો, જેમાં અમને 12 વાગે રિપોર્ટિંગ થયું છે, અને અમારો એક્ઝામ ટાઈમ હતો 1 થી 4, જેમાં અમને 40 થી 45 મિનિટ લેટ થઈ ગયું, છતાંય અમને એક્ઝામની OMR સીટ કે એક્ઝામ પેપર આપવામાં આવ્યું નથી, જેથી અમને લોકોને ગેરરીતિની શંકા જતા અમે લોકો ક્લાસની બહાર આવીને આની જાણ કરેલ છે મેનેજમેન્ટને, અને મેનેજમેન્ટ તરફથી આ જાણ કરતા અમને એ જવાબ મળ્યો છે કે એ લોકો અહીંયા નીચે પેપર સીલ કરતા હતા, એમાં એમને થોડું લેટ થયું છે, એ ટાઈપની કામગીરી કરતા હતા, એમાં લેટ થયું છે। જો કે આ કામગીરી એમની રહેતી નથી કરવાની। આ એક ગવર્મેન્ટ સ્પર્ધાત્મક એક્ઝામ હતી, જે આ લોકોને અહીંયા આવીને મેનેજમેન્ટ ટીમે અહીંયા કરવાની રહેતી નથી। પ્રિન્ટિંગમાં શંકા છે। પેપર અમને લેટ આપવામાં આવ્યું છે અને પેપર લીક થયું હોય એવું અમને લાગે છે। આ મુદ્દે નૂતન ગ્રામ વિદ્યાપીઠ કમિટીના યોગેશ જોશીએ પેપર લીક થયાની વાતના ઇનકાર કરી પેપર અહીં 3 અધ્યાપકો પાસે સેટ કરાવ્યા બાદ સીસીટીવી કેમેરાની નિગરાણીમાં પ્રિન્ટ કરવામાં આવ્યા હોવાનું જણાવી સરકારી પ્રતિનિધિ સહિત તમામ કમિટી મેમ્બર હવે પરીક્ષા રદ કરી તેનો રિપોર્ટ ઉચ્ચ સ્તરે રજૂ કરી નવી તારીખ હવે પરીક્ષા માટે નક્કી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। દેશમાં પેપર લીક થવાની ઘટનાઓની હારમાળા વચ્ચે ભરૂચની આ ઘટનાથી પરીક્ષાર્થીઓને શંકા ઉપજે તે વ્યાજબી છે, ત્યારે યોગ્ય તપાસ થાય તે આવશ્યક છે। લગભગ 7 જણની કમિટી હતી અને કમિટી દ્વારા આ પ્રોસિજર કરવામાં આવી। હવે આજે જે પરીક્ષા રદ કરવામાં આવી છે એ એક વહીવટી કારણોસર કરવામાં આવી છે। અમારી વહીવટી કારણોસરમાં એવું છે કે જે છોકરાઓ સમજે છે કે સરકારી એજન્સી પાસે અમે કામ કરાવ્યું છે એવું નથી। અમે 3 અલગ અલગ પ્રાધ્યાપકો પાસે, કોલેજના પ્રિન્સિપલો પાસે પેપર કઢાવ્યા। એ પેપરો આજે સવારે 9 વાગે ખોલવામાં આવ્યા અને એનું અહીંયા જ પ્રિન્ટિંગ કરવામાં આવ્યું। સીસીટીવી કેમેરા અહીંયા ઘરે મોજૂદ છે
અને એ અમે સીસીટીવી કેમેરા શિક્ષણ કમિશનરને મોકલવાના છે, એટલે અમારી સત્યતા ખબર પડે. એટલે પેપર કાઢવાના પ્રોસિજરમાં અમારે શું હતું કે 56 છોકરા હાજર હતા, 56 પેપર નહોતા કરવાના. અમે 102 કોલ લેટર કાઢ્યા, એટલે 102 પેપર સેટ કાઢ્યા. એટલે એમાં અમારે ડિલે થયું છે. છતાં પણ અમારા સરકારી પ્રતિનિધિ અમે લોકોએ છોકરાઓને કીધું કે અમે તમને જે સમય લેટ થયો છે એ સમયની પૂર્તતા કરવા માટે તૈયાર છે, અને છોકરાઓ છતાં પણ માનવા તૈયાર નહોતા. તો અમે અને અમારા સરકારી પ્રતિનિધિ દરેક ક્લાસમાં ગયા અને દરેકને વ્યક્તિગત પૂછીને કીધું કે ભાઈ પરીક્ષા ચાલુ રાખવી છે કે બંધ રાખવી છે. તો એમને કીધું કે પરીક્ષા બંધ રાખવી છે. તો અમે કીધું પરીક્ષા બંધ રાખીએ છીએ, બરાબર. હવે સવાલ એવો છે કે એ લોકો એવું કહે કે તમે જે પેપર લાવ્યા છો એ સાર્વજનિક કરો. એ સાર્વજનિક કરવા માટે પણ અમારે ઉચ્ચ શિક્ષણ કમિશનરની પરવાનગી લેવી પડે, અને હવે નવેસરથી પ્રોસિજર કરવાની છે. ફરી પાછા 3 પેપર કરાવીશું, ફરી પરીક્ષાની તારીખ કરીશું નક્કી, ફરી કોલ લેટર મોકલીશું. એમના પ્રશ્નો છે, એમની જે પરીક્ષા ફી લીધી છે, અમને એ લોકોએ જે પરીક્ષા ફી આપી છે એ પરીક્ષા ફી અમે એ લોકોને મંડળ પરત કરી દેવા માટે તૈયાર છે. એ અમે આપી દેવાના છે. હવે નવેસરથી પ્રોસિજર કરી નવી તારીખ પછી જાહેર થાય. પણ એ લોકો જે કહે છે કે પેપર ફૂટી ગયું છે તે વાત સાથે અમે લોકો સહમત નથી. એના સીસીટીવી કેમેરા અત્યારે અમારી પાસે છે જ, અને એ સીસીટીવી કેમેરા પરીક્ષા બંધ રાખી છે, એટલે અમે સરકારની અંદર મોકલવાના છે. સરકાર જોશે કે યોગ્ય છે કે કેમ, અને જ્યારે ફરી નવી તારીખ બહાર પડશે ત્યારે પાછું એ લોકોનું પ્રોસિજર કરીશું. આટલી આજે પ્રોસિજર અમારી થઈ છે, બરાબર. ભરૂચ એલસીબીની ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી બાતમીના આધારે પોલીસે ડુંગળીની આડમાં લઈ જવાતો દારૂ ભરેલ એક બોલેરો પિકઅપ ગાડીને ઝડપી પાડી 12.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી છે. ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી એક બોલેરો પિકઅપ ગાડી નંબર MH04SD 6935માં ડુંગળીની ગુણોના કવર હેઠળ વિદેશી દારૂનો જથ્થો સુરત તરફથી વડોદરા તરફ જઈ રહ્યો છે. આ માહિતી મળતા જ એલસીબીની ટીમે તાત્કાલિક એક્સપ્રેસ વે પર ટ્રેક કરીને ગાડીને અટકાવી હતી. વાહનની ઝીણવટભરી તપાસ દરમિયાન ડુંગળીની ગુણોની નીચે છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના 200 બોક્સ મળી આવ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે આરોપી અકલાબ અઝીઝ શેખ રહેવાસી નવાપુરા, જિલ્લો નંદુરબાર, મહારાષ્ટ્રની ઘટના સ્થળેથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે રાજુભાઈ નામના વ્યક્તિના કહેવાથી આ જથ્થો વડોદરાના પાદરા નજીક પહોંચાડવા નીકળ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા રાજુભાઈને પોલીસે વોન્ટેડ જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો, બોલેરો પિકઅપ ગાડી, મોબાઈલ ફોન અને ડુંગળીની ગુણો સહિત કુલ 12,66,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ડેડિયાપાડા તાલુકાના આગેવાનો અને પ્રતિષ્ઠિત નાગરિકોને પુસ્તક વિતરણ કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ મુદ્દે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. મનસુખ વસાવાએ જણાવ્યું કે ચૈતર વસાવાને થયેલી સજા ફરિયાદના આધારે અને કોર્ટની કાર્યવાહી બાદ થઈ છે. તેનો મારો કે ભાજપ કે સરકાર સાથે કોઈ સંબંધ નથી. મારું ઇન્વોલ્વમેન્ટ હોય એવું સાબિત કરે તો રાજકારણ જાહેર જીવન છોડી દઈશ. તેમણે આરોપ લગાવ્યો કે કેસની સુનાવણી દરમિયાન આમ આદમી પાર્ટી યોગ્ય કાનૂની મદદ કેમ ઉપલબ્ધ કરાવી નહીં, અને તારીખ પર તારીખ પડતી રહી ત્યારે પક્ષના આગેવાનોએ કેમ ધ્યાન આપ્યું નહીં. તેમણે જણાવ્યું કે 16 દિવસની બાળકીને જેલમાં રહેવું પડે તે દુઃખદ બાબત છે, અને બાળકીને વહેલી તકે રાહત મળે તે માટે તેઓ પણ પ્રયત્નશીલ રહેશે. સાથે જ તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે બાળકની માતા ગર્ભવતી હતા ત્યારે આ બાબત કોર્ટના ધ્યાન પર કેમ લાવવામાં આવી નહીં. સાંસદે વધુમાં આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટી આ સમગ્ર મુદ્દાનો રાજકીય લાભ લેવા માટે સરકાર અને ભાજપની બદનામી કરવાનો પ્રયાસ કરે છે. જો પક્ષ ખરેખર ચૈતર વસાવાને મદદ કરવા માંગતો હોય તો હાઈકોર્ટમાં અનુભવી વકીલો રોકીને કાનૂની લડત લડવી જોઈએ. શક્તિ પ્રદર્શનથી કોઈને ન્યાય મળતો નથી. મનસુખ વસાવાએ દાવો કર્યો કે આગામી દિવસોમાં ડેડિયાપાડામાં અન્ય રાજ્યોમાંથી લોકોને ભેગા કરીને શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી થઈ રહી છે, જેનો હેતુ ચૈતર વસાવાને ન્યાય અપાવવાનો નહીં પરંતુ આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનો છે. તેમણે આદિવાસી સમાજને અપીલ કરતા કહ્યું કે બહારથી આવતા નેતાઓના રાજકીય એજન્ડાથી સાવધાન રહેવું જોઈએ અને કોર્ટની પ્રક્રિયા પર વિશ્વાસ રાખવો જોઈએ.
તેમણે ઉમેર્યું કે ભાજપને ચૈતર વસાવાને ફસાવીને કોઈ રાજકીય લાભ લેવાનો હેતુ નથી. મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવાએ પોતે અગાઉ જાહેરમાં જણાવ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળી પોતાના કામો કરાવે છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે ચૈતર વસાવાના જેલવાસને લઈને આમ આદમી પાર્ટી રાજકીય સ્ટન્ટ કરી રહી છે અને આ સમગ્ર ઘટનાનો ઉપયોગ પક્ષના રાજકીય લાભ માટે કરવામાં આવી રહ્યો છે. ચૈતર વસાવાના પત્ની અને 18 દિવસની બાળકી સહિત જેલમાં ગયેલ મહિલાઓ અને બાળક પ્રત્યે સાંસદે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. આખું જે તે સમયે જે બેન એ પ્રેગ્નન્ટ હતા, જે બાળકી 15-16 દિવસની છે, એ જ્યારે એ બેન પ્રેગ્નન્ટ હતા તો એ વખતે કોર્ટમાં ધ્યાન પર એ લાવ્યા જ નથી. આ તો બાળક જન્મ્યા પછી ને જજમેન્ટના દિવસે ત્યાં લઈ જાય છે. તો આ ખરેખર એમની કાંક ને કાંક એ મૂર્ખામી ગણાય. એમના જે આકાઓની પાર્ટીના જે વરિષ્ઠ જે અમારા પર આક્ષેપ મૂકે છે એમની મૂર્ખામી ગણાય. એમની ભૂલ કાં તો ઈરાદો હોય કે જાણી જોઈને ચૈતરભાઈને ફસાવવાનો. તો આ જે આખી ટોટલી જે આખી પ્રક્રિયા એ કાનૂની પ્રક્રિયા હોય છે. એમાં પાર્ટીની કે સરકારની કોઈ એમાં દખલગીરી હોતી નથી. અને લોકશાહી દેશની અંદર કાનૂની પ્રક્રિયામાં કોઈ સરકાર દખલગીરી ના કરે એ જગજાહેર છે. કોર્ટની અંદર એમના બચાવ માટે જે રીતના એમને કાળજી રાખવી જોઈએ તે નથી કાળજી રાખી. એ ઈરાદાપૂર્વક કાળજી નથી રાખી એવું હું તો માનું છું. પણ આ જે આખો ટોટલી મામલો કોર્ટમાં છે, હવે પણ આ સેશન કોર્ટ પછી હવે પણ એ હાઈકોર્ટમાં જવાના છે. તો હાઈકોર્ટમાં કાનૂની દ્રષ્ટિએ આજે વિદ્વાન વકીલો થકી એને બચાવવા માટે એને જામીન મળે એ પ્રયત્ન કરવાનો હોય. બાળકીને જલ્દીમાં જલ્દી જેલમાંથી મુક્ત એની મા સાથે મુક્ત કરાય એના માટે એમને એ કાનૂની પ્રક્રિયામાં કોઈક રીતના વિદ્વાનો અભિપ્રાય લઈને એના માટે પ્રયત્નો કરવા જોઈએ. કે શક્તિ પ્રદર્શન કરવાના કે પછી 3-4 રાજ્યોના આ લોકોને ભેગા કરવાના અને સરકાર પર ભાજપ પર માસલા ધોવાના એ યોગ્ય નથી. એ તો પોતાની પાર્ટીને, આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટેના પ્રયત્નો છે. અને બીજા જે સંસદ સભ્ય રાજસ્થાનથી આવે છે, અમારા તો મિત્ર છે બાપ પાર્ટીના, ભારતીય ટ્રાઇબલ પાર્ટીના જે સંસદ સભ્ય છે, એ એની પાર્ટીને, આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મજબૂત બનાવવું છે, એનો વ્યાપ વધારો છે. એ પોતાના બધાના ઈરાદા સાથે કોઈ ચૈતર માટે કે આદિવાસી માટે કોઈને લાગણી નથી. એ બધા એમના સ્વાર્થ માટે બધા ડેડિયાપાડામાં આવી રહ્યા છે અને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આજે તમે ઇતિહાસ જોજો કોર્ટ કચેરીના, ન્યાય લઈને ના ચાલતો હોય ત્યાં કોઈ દલીલોના આધારે ન્યાય મેળવી શકાય. કોઈ શક્તિ પ્રદર્શન કે કોઈ સરકારને કોઈ પાર્ટીને ગાળો દેવાથી નહીં. આવું કરવાથી ઉલટો ચૈતરભાઈના વિરુદ્ધનું આખું બધું જવાનું છે, એને નુકસાન થવાનું છે. તો મારી તો અપીલ છે આદિવાસી સમાજને અને કે આવા બધા લોકો જે મતલબી અને સ્ટન્ટ કરનાર લોકોથી કાળજી રાખીએ. શક્તિ પ્રદર્શન કરશે, બધાને લોકોને ઉશ્કેરી લાવશે બી, પણ ફાયદો કોને થવાનો? એમને ફાયદો થવાનો છે. એ પાર્ટીને મજબૂત કરવા તરફ આગળ વધી રહ્યા છે. ચૈતર વસાવાને તો કોઈ ફાયદો છે જ નથી. હું તો હજુ પણ અપીલ કરું છું કે કાનૂની પ્રક્રિયામાં વિશ્વાસ રાખો, કોર્ટ કચેરી પર વિશ્વાસ રાખો, ન્યાયાલયો પર વિશ્વાસ રાખો અને એમાંથી કેમ કરીને પોતાના માણસોને બચાવી શકાય એ રીતના મંથન કરો. એ આજે અમારા કાર્યકર્તાને પણ વાત કરી કે કોઈ આખી ટોટલી પ્રક્રિયા આ પ્રકારની છે, આ ખોટો અપપ્રચાર કરે છે, એનાથી કોઈ આપણા કાર્યકર્તા આવે ના. અને જ્યાં પણ જેને જે કહેવું હોય ત્યાં સાચી વાત મૂકો ભાઈ. આમાં આપણો કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. એના સ્થાનિક નેતા કે સરકારનો કે પાર્ટીના વરિષ્ઠ નેતાનો કોઈને ઇન્વોલ્વમેન્ટ નહીં. ને ચૈતરભાઈને ફસાવીને અમારે શું કામ છે? ચૈતરભાઈને ફસાવીને તો શું કામ? ચૈતરભાઈ તો એવું સ્ટેટમેન્ટ આપ્યું છે, મારા સરકારમાં બેઠેલા બધા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, નરેશ પટેલથી માંડી વનમંત્રી, બધા લોકો સાથે મારા સારા સંબંધ છે અને એમની સાથે હું કામ માટે હું જઉં છું, મારા કામ પણ થાય. એમની એવી વાતો કરી છે. અને મારી સાથે પણ ઘણી જગ્યાએ સરકારી મિટિંગ હોય કે કોઈ પણ સરકારી કાર્યક્રમમાં અમે સાથે એક મંચ પર બેઠા છે અને સાથે રહીને ઉમરાણ તો સાથે જમ્યા છે. એટલે અમારા માટે એવું કહેશું ને તો અમારામાં ચૈતરભાઈ છે વૈમનસ્ય ઊભું કરવા માટે આ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આ પ્રકારનું કૃત્ય રહે છે. મારો તો સીધો આક્ષેપ છે કે એમને કદાચ શંકા છે કે ચૈતરભાઈ ભાજપમાં જતો રહેશે. અગાઉ પણ 1 વર્ષ પહેલાં પણ આ પ્રકારનું એમને કર્યું હતું કે પ્રદેશના કેટલાક નેતાઓ પાર્ટીના સરકારના મંત્રીઓ સાથે એક નાની મોટી મિટિંગો કરીએ છીએ. તે વખતે એના શંકા વ્યક્ત કરી હતી અને ડેડિયાપાડામાં આવ્યા હતા અને અહીંયા વિરાય માતામાં એક ફંક્શન બોલાવીને સરકાર વિરુદ્ધમાં, પાર્ટી વિરુદ્ધમાં ચૈતરભાઈ
ને સ્ટેટમેન્ટ અપાયું હતું. એટલે આ આમ આદમી પાર્ટીના લોકો ચૈતરભાઈની સારું ઈચ્છતા જ નથી. એ કેમ કરીને ચૈતરભાઈ જેલમાં જાય, અને જે ચૈતરભાઈ જેલમાં જાય તો પાર્ટીને વાહ થાય, પાર્ટીને લોકોમાં લાગણી પેદા થાય, એ પ્રકારનું આમ આદમી પાર્ટીના નેતાઓ કૃત્ય કરી રહ્યા છે. આ દરમિયાન 18 દિવસની બાળકી જેલમાં હોય ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવે છે. ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ પછી પત્ની વર્ષાબેન વસાવાએ બાગડોર સંભાળી છે. આગેવાનો કાર્યકરોની બેઠક બોલાવી ઉગ્ર આંદોલન સાથે લડી લેવાની તૈયારી બતાવી છે. 17 દિવસનું નિર્દોષ બાળક પણ જેલમાં. સરકાર સામે નર્મદામાં જનાક્રોશ છે. જમીન, શિક્ષણ અને આરોગ્યના પ્રશ્નો ઉઠાવવાની સજા. ભાજપ અને ફોરેસ્ટ વિભાગની મિલીભગતથી ચૈતર વસાવા સહિત અન્ય લોકો પર ખોટો કેસ કરવામાં આવ્યો હોવાનો વર્ષાબેન વસાવાએ આક્ષેપ કર્યો હતો. ખાસ દુઃખદની વાત તો એ છે કે જે 18 દિવસનું બાળક છે તે ત્યાં આખી રાત રડે છે. એટલે દુઃખની વાત તો વધારે જ છે. બાળક છે એટલે ખાસ તો બધા મોટી સંખ્યામાં આવશો એવી તો હું આશા રાખું છું, પણ વારે ઘડી આવું થાય છે. પરિવાર પર હું એકલી છું આજે બા, એટલે એકવાર થયું, 2 વાર થયું, પછી મારું પણ મનોબળ તૂટી જાય છે. પણ આજે તમે બધા અમારી સાથે ઊભા છો અને એ જ રીતે તમે બધા પ્રોગ્રામ છે તે દિવસે મોટી સંખ્યામાં લોકોને લઈને આવશો એવી હું આશા રાખું છું. મનોબળ મજબૂત કરવા માટે તો તમારો સાથ સહકાર મને જોઈએ છે, એટલે તમે બધા સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું. અને જેને પણ વડીલોએ ખૂબ સારું સૂચન કર્યું છે, તમે જેને પણ આમંત્રણ આપો છો મોટા નેતાઓને, બધાને સારી રીતે આમંત્રણ આપજો અને બોલાવજો. અને ખાસ કાર્યકરોને પણ કેમ છો કે ધારાસભ્ય નથી તો મારે નથી જવું એવું નથી. તમે બધા ધારાસભ્યની જરૂરિયાત પૂરી કરજો. બેન એકલા બહાર છે એટલે બેન આવશે એવી આશા નહીં રાખતા. બેનને બાળકો છે, હોસ્ટેલમાં બાળકો ભણે છે, ત્યાં મારે જવાનું થાય છે, જેલ મુલાકાતે જવાનું થશે, મારી દોડધામ વધી છે. એટલે કાર્યકરોને પણ એક વિનંતી છે કે તમે બધા લોકોને જ્યાં જરૂરિયાત પડે છે ત્યાં જજો. ધારાસભ્યની જરૂરિયાત તમે પૂરી કરશો એવી હું આશા રાખું છું. અને ખાસ આ જે પ્રોગ્રામ છે એ શાંતિથી આપણે પૂર્ણ કરવાનો છે. આપણે કોઈ સાથે લડાઈ ઝઘડા કરવાના નથી. આપણે શાંતિપૂર્ણક એમને ન્યાય મળે, અને જે નાનું બાળક છે તેને પણ આપણે બહાર લાવવાનું છે. તે બાળક તો નિર્દોષ છે, બાળકની કંઈ ભૂલ નથી, છતાં પણ આ ખોટી રીતે કેસ કરીને જે અંદર મોકલ્યા છે, એટલે આપણે બધા એનો જવાબ, જડબાતોડ જવાબ તો આપણે આપવાનો જ છે. એટલે તમે બધા સાથ સહકાર આપશો, મારા પરિવાર સાથે ઊભા રહેશો એવી હું આશા રાખું છું. અને તમે બધા મોટી સંખ્યામાં પધાર્યા છો એટલે તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે કુલ 9 આરોપીઓને 7 વર્ષ જેલની સજા થઈ હતી, જેમાં 17 દિવસના બાળક સાથે ગઈકાલ જેલમાં ગયેલી માતા શકુંતલાબેનના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. શુકંતાબેન ઉર્ફે શકુંતલાબેન બલિરામભાઈ કાલુસિંહભાઈ વસાવા, ઉંમર વર્ષ 30, રહેવાસી હલગામ, ટેકરા ફળિયું, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદાને કલમ 34 અને કલમ 149 અન્વયના ગુનામાં તકસીરવાન ઠરાવી 7 વર્ષની સખત કેદની સજા ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ 9 વ્યક્તિઓને રાજપીપળાની સેશન્સ કોર્ટે સજા કરી હતી, જે 17 દિવસના બાળક સાથે ગઈકાલ સુધી જેલમાં હતા. આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં આપના વકીલો દ્વારા 17 દિવસના બાળકની માતાને રાહત આપવાની રજૂઆત થઈ હતી, જે અન્વયે ગુજરાત હાઈકોર્ટ બાળકીના માતા શકુંતલાબેન બલિરામભાઈ વસાવાના કોર્ટે જામીન મંજૂર કરી તેમને રાહત આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળા ખાતે સેશન્સ કોર્ટે તારીખ 23/6/2026ના રોજ રાજપીપળાની નર્મદા સેશન્સ કોર્ટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ 9 આરોપીઓને 7 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો, જેમાં શકુંતલાબેન બલિરામભાઈ વસાવા કે જેમને સાથે 15 દિવસનું નાનું બાળક પણ હતું, તેમને પણ રાજપીપળા જેલમાંથી વડોદરા સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ નાની બાળકી સાથેની માતાને જેલમાં મોકલવા બાબતે તમામ પક્ષે સહાનુભૂતિ જોવા મળી હતી, જે ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. તેમને રાહત આપવાની માંગ સાંસદ મનસુખ વસાવા, ભાજપ સહિત આપ દ્વારા પણ માંગ થઈ હતી, જે બાબતે આજે ગુજરાતી હાઈકોર્ટ બાળકીના માતાના જામીન મંજૂર કરી રાહત આપી છે. આમોદ તાલુકાના નાહિયર ગામ સ્થિત હઠીલા હનુમાનજી મંદિર ખાતે પાવર ગ્રીડ કંપનીના પ્રોજેક્ટથી અસરગ્રસ્ત દક્ષિણ ગુજરાતના ખેડૂતોની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ તથા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતોની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજ્ય સરકાર ખેડૂતોને વ્યાજબી માંગણીઓ અંગે તાત્કાલિક સ્પષ્ટ લેખિત નિર્ણય જાહેર કરે તથા અસરગ્રસ્ત તમામ ખેડૂતોને કાયદા મુજબ યોગ્ય અને ન્યાયસંગત વળતર આપવાની માંગણી કરી હતી. ખેડૂતોએ એક સુરે જણાવ્યું હતું કે હવે માત્ર મૌખિક આશ્વાસનો ખેડૂતોને સ્વીકાર્ય નથી. ખેડૂત આગેવાનોએ ચેતવણી આપતા હકારાત્મક અને લેખિત નિર્ણય લેવામાં નહીં આવે તો સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો ઉગ્ર અને વ્યાપક લોકશાહી આંદોલનનો માર્ગ અપનાવશે. તેમજ જ્યાં સુધી ખેડૂતોને ન્યાય અને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી ખેડૂતોનું આંદોલન કોઈપણ સંજોગોમાં બંધ કરવામાં આવશે નહીં. આ પ્રસંગે સુરત જિલ્લાના ખેડૂત આગેવાનો પરિમલ પટેલ, જયેશ પટેલ, આમોદ તાલુકાના ખેડૂત આગેવાન હરિરામ પટેલ સહિત ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા ખેડૂત આગેવાનો તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લામાં એક મોટું સંગઠન બનાવી અને પ્રદર્શનો કરવાનું આયોજન કરી રહ્યા છે અને ખેડૂતોમાં એક ખૂબ મોટો આક્રોશ છે કે જ્યારે અમારી આટલા કરોડોની જમીન અમને પૂછ્યા વગર પોલીસનું બળ પ્રયોગ કરીને અમને સાંભળ્યા વગર જો અમારા ખેતરોમાં થાંભલા નાખવાના હોય તો એ અમને મંજૂર નથી અને એના માટે અમારે જે લડત કરવી પડે એના માટે અમે તૈયાર છે અને એના માટે સૌએ ખેડૂત સમાજની આગેવાની પણ સ્વીકારી છે. મેજોરિટી તો ભરૂચ જિલ્લાના જ ખેડૂત હતા. આગેવાનો અમે સુરતથી આવ્યા હતા અને આમોદ, જંબુસર, વાગરા, હાસોટ વગેરે તાલુકાના ખેડૂતો આજે એકત્ર થયા હતા. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આજરોજ વરસાદ દરમિયાન વિવિધ રંગનું પ્રદૂષિત પાણી વહેતું જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. પ્રાથમિક નજરે ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું પ્રદૂષિત પાણી વરસાદી પાણીમાં ભળીને ખુલ્લામાં વહેતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ પ્રકારનું પ્રદૂષિત પાણી ખેતરો સુધી પહોંચે તો ખેતીના પાકને વ્યાપક નુકસાન થવાની તેમજ જમીન અને પર્યાવરણ પર ગંભીર અસર થવાની શક્યતા છે. સ્થાનિક લોકો દ્વારા સંબંધિત વિભાગો તાત્કાલિક સ્થળ તપાસ કરે, પાણીના નમૂનાઓની ચકાસણી કરે અને જો કોઈ ઔદ્યોગિક એકમ જવાબદાર હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો કે રંગીન પાણી દેખાવું માત્રથી તે ઔદ્યોગિક પ્રદૂષણ જ છે તેવું નિશ્ચિત કહી શકાય નહીં. સત્તાવાર તપાસ અને પરીક્ષણ બાદ જ તેનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે, પણ તે માટેની કાર્યવાહી તટસ્થ રીતે થાય તે આવશ્યક છે. કરજણ તાલુકાના હાંડોદ ગામના સરપંચના પતિ દ્વારા ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપી વહીવટ કરતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કરજણ તાલુકાના હાંડોદ ગામના સરપંચના પતિ દ્વારા ગામમાં છેલ્લા કેટલાક સમયથી પાણીનો પ્રશ્ન હોય તો ગ્રામજનોને પંચાયત સભ્ય દ્વારા રજૂઆત કરતા સરપંચ પતિ ઉશ્કેરાઈ ગયા અને કહી દીધું કે જે થાય તે કરી લેજો, પાણી આવું જ આવશે અને ટીડીઓને રજૂઆત કરવી હોય તો કરી દેવાનો, વહીવટ હું જ કરીશ. વાહ! સમરસ ગ્રામ પંચાયતના સરપંચના પતિને ખબર નથી કે ગ્રામજનોએ ગામના કામ કરવા માટે આપણે આ હોદ્દા પર સમરસ કરીને આખા ગામની એકતાથી આ ગામના પ્રથમ નાગરિકનું પદ આપ્યું છે, નહીં કે દાદાગીરી કરવા. જો વહીવટ સરપંચ પતિને જ કરવાનો હોય તો ચૂંટણી પંચ શા માટે અનામત રાખે છે? સ્ત્રી અનામતની વાતો કરનાર આજે હોદ્દા પર હોવા છતાં પણ એમના પતિનું કહેવું છે જે થાય તે કરી લેવાનું, વહીવટ તો હું જ કરીશ. જોવું રહ્યું આના પર ટીડીઓ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ. તું કહે છે મને કે તારે થાય તે તોડી લેજે, હું વહીવટ કરીશ, હું મારી બાઈડી સરપંચ છે પણ હું વહીવટ કરીશ, તારથી થાય તે તોડી લેજે. હું બોલે છે નહીં, વહીવટ તો હું જ કરીશ. હા મેડમ ને કહેજે વહીવટ તો હું જ કરીશ. કહેજે મેડમ ને જઈને જા, બરાબર હું કરીશ. જા હા ચાલ. હવે જ્યારથી પણ આ સરપંચને ઉમેદવારને અમે નિમ્યા છે ત્યારથી સરપંચ મહિલા હોવાથી મહિલા સરપંચ અહીંનું કોઈ પણ જાતનું વહીવટ કરતા નથી, તેમના પતિ વહીવટ કરે છે. હવે વહીવટ તો પતિ કરતા હોય તો એ ગામજનોને કોઈ વાંધો નતો, કર્યા કરે કામ થવું જોઈએ આપણે, પરંતુ છેલ્લા 1 વર્ષથી સરપંચ છે છતાં પણ કોઈ પણ જાતનું કામ કરતા નથી ગામનું, તથા મનસ્વી વહીવટ કરે છે. લોકોને પ્રોબ્લેમ હોય કોઈ પણ જાતનો સાંભળતા નથી, પોતાના મનમાં આવે એવા જ કામો કરે છે. હવે જેથી કરીને કાલે પણ અમારે એ જ બનાવ બન્યો કે અમે લોકો ત્યાં ગામના જે વનકર રોહિત સમાજમાં ફળિયામાં પાણી નહોતું આવતું, તેના કારણે સરપંચને ત્યાં બોલાયા હતા. તે સરપંચ પતિ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં કીધું હતું કે અમને પાણીની વ્યવસ્થા કરી આપો. એટલે એમને ઉદ્ધત જવાબ આપ્યો હતો, અશોભનીય વર્તન કર્યું હતું એમની સાથે કે પાણીનું કામ અવડે નહીં જ થાય, તમારથી થાય તે કરી લેજો, તમારથી થાય તે તોડી લેજો. એટલે મેં પણ ત્યાં ઊભો હતો. એટલે મેં કીધું કે આ તમે ભાષા તમારી સારી નથી, તથા તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ પણ મેં જણાવ્યું હતું એમને. છતાં પણ મને કીધું તારથી પણ જે થાય તે તોડી લેજે. એટલે પછી અમારે
પૂછવું પડે કે તમે કયા કારણે કહી શકો. તમારે ટીડીઓ મેડમને કેવું હોય, જેને કેવું હોય તેને કહી શકો છો, અને હું જ વહીવટ કરીશ ગામનો, એવું એમને જણાવ્યું હતું. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે જ્યોતિનગર વિસ્તારમાં થયેલ એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને ચોરીની એક્ટિવા સાથે ઝડપી પાડ્યો છે. ઘટનાની વિગત મુજબ અમી લેબોરેટરી સામેથી ચોરી થયેલ એક્ટિવા અંગે નોંધાયેલી ફરિયાદ બાદ સી ડિવિઝન પોલીસે વિશ્વાસ પ્રોજેક્ટના સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. દરમિયાન શીતલ સર્કલ ખાતે વાહન ચેકિંગમાં પોલીસે ધોળીકુઈના પ્રથમ પટેલ નામના શખ્સને શંકાસ્પદ હાલતમાં અટકાવ્યો હતો. કડકાઈથી પૂછપરછ કરતા તેણે ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી એક્ટિવા અને મોબાઈલ મળી કુલ ₹45,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ ત્વરિત કામગીરીને પગલે વાહન ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભરૂચ જિલ્લાના પાલેજ નજીક નેશનલ હાઈવે 48 પર વરસાદી વાતાવરણ વચ્ચે એક ઇલેક્ટ્રિક કારને અકસ્માત નડ્યો હતો. સદનસીબે જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી. વરસાદી વાતાવરણ દરમિયાન પાલેજ પાસે કાર ચાલકે અચાનક કાબુ ગુમાવતા સર્વિસ રોડ અને હાઈવે વચ્ચે આવેલી રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે થોડીવાર માટે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી, જો કે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતની જાણ થતાં પોલીસ અને સંબંધિત તંત્ર ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં વરસાદ અને લપસણા રસ્તાના કારણે અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડભોઈ, વાઘોડિયા, વડોદરા અને બોડેલીને જોડતી તરસાણા ચોકડી આજે ફરી એકવાર ગંભીર અકસ્માતની સાક્ષી બની છે. વહેલી સવારે કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા બાઇક સવાર 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકોની મદદથી બંનેને તાત્કાલિક સારવાર માટે ડભોઈની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ 4-વે જંકશન પર આજ દિન સુધી દિશા સૂચક સાઇન બોર્ડ, રેડિયમ પટ્ટીઓ, બ્લિંકર લાઇટ કે અન્ય જરૂરી ટ્રાફિક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી. પરિણામે અહીં વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સ્થાનિકોને વાહન ચાલકો હવે માંગ કરી રહ્યા છે કે વધુ કોઈ જાનહાનિ થાય તે પહેલા સંબંધિત વિભાગ તાત્કાલિક સાઇન બોર્ડ, રેડિયમ પટ્ટી, બ્લિંકર લાઇટ અને અન્ય સુરક્ષા સુવિધાઓ ઊભી કરે, જેથી અકસ્માતોની ઘટનાઓને અટકાવી શકાય. ઉમરપાડાના તાલુકા વિકાસ અધિકારી વય નિવૃત્ત થતા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનોએ સન્માન કરી કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી ભાવભીની વિદાય આપી હતી. તાલુકા વિકાસ અધિકારી સનાભાઈ એમ કુલચા મૂળ વતની ગામ પાનવડ, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુરના વતની છે અને હાલમાં તેઓ ઉમરવાડાના તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી વય નિવૃત્ત થતા તાલુકા પંચાયતના પ્રમુખ સપનાબેન વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ અમરસિંહ વસાવા, કારોબારી અધ્યક્ષ શીતલભાઈ વસાવા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી, શાસક પક્ષના નેતા પ્રકાશભાઈ વસાવા, દંડક મનીષાબેન વિપુલભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સભ્યો ગુલાબભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સભ્યો સુધીરભાઈ નકુમ, મામલતદાર રાજુભાઈ ચૌધરી, ઉમરપાડા તાલુકા ભાજપના પ્રમુખ અમીશભાઈ વસાવા, મહામંત્રી વિનોદભાઈ વસાવા, માજી સંગઠન મંત્રી સામસિંગભાઈ વસાવા, તમામ ગામના સરપંચો, તલાટી કમ મંત્રીઓ સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગેવાનો અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સભ્યો, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના કર્મચારીગણ દ્વારા ભવ્ય રીતે તાલુકા વિકાસ અધિકારી સનાભાઈ કુલચાનું સન્માન કરાયું હતું અને આ સમયે તેઓને સ્મૃતિ ભેટો અર્પણ કરાઈ હતી. તેમજ ઉમરપાડા ખાતે તેમના કાર્યકાળ દરમિયાન સફળતાપૂર્વક ફરજ બજાવવા બદલ આગેવાનોએ તેમની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી અને વય નિવૃત્તિ થયા બાદ તેઓની તંદુરસ્તી જળવાઈ રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. લાંબા સમયની પ્રતીક્ષા બાદ આખરી નર્મદા જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી છે. આજે વહેલી સવારથી જ રાજપીપળા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. લાંબા સમયથી વરસાદ ખેંચાવાને કારણે ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા નગરજનોએ આખરે રાહતનો શ્વાસ લીધો છે. રાજપીપળા શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ચોમાસાની સિઝનમાં પહેલીવાર નાગરિકોને છત્રી અને રેઇનકોટ પહેરીને બહાર નીકળવાની ફરજ પડી હતી. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી હતી. ખાસ કરીને ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. છેલ્લા ઘણા સમયથી નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર પંથકમાં વરસાદ ન પડવાને કારણે ખેતીના પાક સુકાઈ રહ્યા હતા, જેને લઈને ખેડૂતો ચિંતિત હતા. જો કે આજના સારા વરસાદ બાદ ખેડૂતોના મુખ પર સ્મિત જોવા મળ્યું છે અને ખેતીલાયક વરસાદ થતાં હવે વાવણી અને પાકને નવજીવન મળશે તેવી આશા બંધાઈ છે. વરસાદના આગમન સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોએ ગરમીમાંથી મુક્તિ અનુભવી છે.
સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને જોતા તંત્ર દ્વારા પણ સતર્કતા દાખવવામાં આવી રહી છે. નર્મદા જિલ્લાના લોકો માટે આ મેઘમહેર લાંબા સમય પછી એક મોટી રાહત લઈને આવે છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શિનોર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે મુખ્ય બજારના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા, જ્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા શિનોર, ઉતરાજ, તરવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાળા ડિબાંગ વાદળોથી સમગ્ર આકાશ ઘેરાઈ જતા વરસાદી માહોલ છવાઈ ગયો હતો. શિનોરના મુખ્ય બજાર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા, જેના કારણે કેટલાક સ્થળોએ રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા ઘણા દિવસોથી અનુભવાઈ રહેલી અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને આંશિક રાહત મળી હતી. બીજી તરફ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદથી ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં સારા પાકની આશા જાગી છે. સાથે જ વરસાદને કારણે સામાન્ય જનજીવનમાં પણ રાહતનો અનુભવ થયો હતો. ભરૂચ આરસીસી દ્વારા ડોક્ટર્સ ડે તથા સીએ ડેની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અનોખી ઉજવણી અંતર્ગત સામાજિક ક્ષેત્રે કાર્યરત આરસીસીના પ્રમુખ, સેક્રેટરી તથા આરસીસીના સભ્યોએ ડોક્ટર લતાબેન પરમાર અને ડોક્ટર નીરવ દિવાનની મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા. તે જ રીતે સીએ વૃંદા વખારિયા અને સીએ હરીશ શાહની મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રોજેક્ટમાં પ્રેસિડેન્ટ સ્મિતા સોની, સેક્રેટરી સુનય સોનાવાલા, પ્રોજેક્ટ ચેરમેન કિન્નરીબેન શાહ, પ્રોજેક્ટ ડાયરેક્ટર વિરલ વ્યાસ, બીજા પ્રોજેક્ટના ચેરમેન મયુરભાઈ શાહ, ડાયરેક્ટર મુક્તિ નાણાવટી તથા આરસીસી સભ્યોએ હાજર રહી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો. રાજ્યભરમાં તારીખ 29 જૂનથી 6 જુલાઈ 2026 સુધી સહકાર સપ્તાહની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે ભરૂચ અને નર્મદા જિલ્લામાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સભાસદો દ્વારા પર્યાવરણ જતનના સંકલ્પ સાથે વ્યાપક સ્તરે વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દૂધધારા ડેરી ભરૂચના પટાંગણમાં એક કાર્યક્રમ યોજાયો, જેમાં જાપાનની આધુનિક અને પ્રખ્યાત મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને 2000 જેટલા વૃક્ષોનું સફળતાપૂર્વક રોપણ કરવામાં આવ્યું. મિયાવાકી પદ્ધતિથી રોપાયેલા વૃક્ષો ટૂંક સમયમાં ગીચ વનનું સ્વરૂપ ધારણ કરશે, જે સ્થાનિક પર્યાવરણ માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે. આ ઉજવણી અંતર્ગત માત્ર મુખ્ય મથક જ નહીં, પરંતુ ભરૂચ અને નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત તમામ પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ પણ ઉત્સાહભેર જોડાઈ હતી. બંને જિલ્લાની પ્રાથમિક મંડળીઓ દ્વારા અંદાજે 10,000 જેટલા છોડવાઓનું રોપણ કરીને હરિયાળી ક્રાંતિ તરફ કદમ વધાર્યા છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લાની તમામ એપીએમસી, તાલુકા અને જિલ્લા ખરીદ વેચાણ સંઘો તેમજ વિવિધ સેવા સહકારી મંડળીઓના પટાંગણમાં પણ હોદ્દેદારો, કર્મચારીઓ અને ખેડૂત સભાસદો દ્વારા બહોળા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સહકાર સપ્તાહના પ્રારંભે તારીખ 29 જૂનના રોજ તમામ મંડળીઓના હોદ્દેદારો અને સભાસદો દ્વારા સહકાર પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. આમ ભરૂચ જિલ્લામાં સહકારિતાની સાથે સાથે પર્યાવરણ સુધારણાના સમન્વય સાથે આ વર્ષે સહકાર સપ્તાહની યાદગાર ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચની સ્ટેશન રોડ મિશ્ર શાળા સમાજ સેવા ટ્રસ્ટ અને જાયન્ટ્સ ભૃગુ સહેલીના સંયુક્ત ઉપક્રમે સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 34 ખાતે વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત બાળકોની પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ટ્રસ્ટી ગુમાનભાઈએ સંસ્થાના કાર્યો અને કામગીરી વિશે ઉપસ્થિત સૌને માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ હિરેનભાઈ, જાયન્ટ્સ ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ જગદીશભાઈ ભાવસાર અને જાયન્ટ્સ ભૃગુ સહેલીના પ્રમુખ નયનાબેન દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે સ્ટેશન રોડ મિશ્ર શાળા, લાહોરી ગોડાઉન, નવી વસાહત અને ગાયત્રીનગર પ્રાથમિક શાળાના દરેક બાળકને શિક્ષણમાં ઉપયોગી એવી કુલ 970 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાની શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં આભાર વિધિ શાળાના પ્રિન્સિપલ ડિમ્પલબેન તથા ટ્રસ્ટના સેક્રેટરી સ્મિતાબેન સોની દ્વારા કરવામાં આવી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના અડોલ પિલુદ્રા વચ્ચે દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત. બ્રિજના કોન્ક્રીટમાં પડેલા ગાબડાને કારણે ટેમ્પો પલટી માર્યો. તાત્કાલિક સમારકામની માંગ. ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ. હાંસોટ વાલિયામાં 2 ઇંચ વરસાદ. દહેજ આમોદ માર્ગ પર ગોલાદરા ચોકડી વધુ એક વખત બની મોતનો માર્ગ. એક યુવાનનો અકસ્માતમાં જીવ ગયો. અંકલેશ્વરના સારંગપુરમાં લક્ષ્મણનગરને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાયા. વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને ભારે હાલાકી. ભરૂચની MK કોલેજમાં શ્રમ સંયોજક ભરતી પરીક્ષા દરમિયાન હોબાળો. પેપર લીક થયાના આક્ષેપ. પરીક્ષા રદ કરવામાં આવી. ભરૂચ LCBએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી ડુંગળીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. 9.5 લાખથી વધુના દારૂ ભરેલ પિકઅપ સહિત 12.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત, અન્ય એક વોન્ટેડ. ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે કુલ 9 આરોપીઓને 7 વર્ષ જેલની સજાનો મામલો. 17 દિવસના બાળક સાથે જેલમાં ગયેલી માતા શકુંતલાબેનના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા. આમોદના નાહિર ખાતે પાવર ગ્રીડ કંપનીની દમનકારી નીતિ સામે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની બેઠક યોજાઈ. ખેતરોમાં ઊભા થતા હાઈટેન્શન ટાવરો સામે ખેડૂતો આક્રમક મિજાજમાં. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.